ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કુંઢેલા સ્થિત હરિતીર્થ આશ્રમ દ્વારા ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 થી 5 વર્ષથી કાર્યરત આશ્રમ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 150 થી 200 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રખાયો છે। રક્તદાન ઉપરાંત આ પ્રસંગે ભજન સંધ્યા, ફળ વિતરણ અને 250 થી 300 હરિભક્તો માટે ખીચડી પ્રસાદનું પણ આયોજન કરાયું છે। આયોજકોના જણાવ્યા મુજબ રક્તદાન એ માનવતાનું ઉત્તમ કાર્ય છે, જે કોઈનો જીવ બચાવી શકે છે। આમ ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો હતો। આપણે હરિતીર્થ આશ્રમ કુંઢેલા વડોદરા દ્વારા ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ છે, એ નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આવું અમે દર વર્ષે ઉપક્રમ કરીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ ઉપક્રમ ચાલે છે અને અમારી અપેક્ષા છે કે 150 થી 200 યુનિટ થાય એવી અપેક્ષા છે। અમે આવું દર વર્ષે કંઈક ને કંઈક ઉપક્રમ કરીએ છીએ। કયા કયા કાર્યક્રમો યોજવામાં આવે દર વર્ષે? દર વર્ષે અમે ભજન સંધ્યા કરીએ છીએ એ ઉપલક્ષમાં, અને ખીચડી વિતરણ કરીએ છીએ। 250 થી 300 હરિભક્તોને ખીચડી ખવડાવીએ છીએ। પછી ફ્રૂટ જે વેચવાનું છે, ફ્રૂટ વેચીએ છીએ બધા હરિભક્તોને। આવું અલગ અલગ આયોજન કરીએ છીએ। રક્તદાન કરવું, રક્તદાનનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે એક આપણે યુનિટ જો કોઈને મળી જાય તો એનાથી કોઈકની જિંદગી બચી શકે છે। ખૂબ મહત્ત્વ છે લોહીનું આપવાનું।